નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસના રાજમાં તો એમએલએની હત્યા થતી હતી. કોંગ્રેસના રાજમાં તો 15મી ઓગસ્ટના દિવસે ગોળીબાર થતા હતા અને કતલ થતા હતા. તો અને કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો રહેતો હતો અને કોંગ્રેસના રાજમાં કાનૂન વ્યવસ્થા જેવી કોઈ ચીજ નહોતી. હાલમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે ન્યાય યાત્રા છે તેને લઈને રાજકોટના જસદણના ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો હત્યાઓ થતી હતી. તો આ નિવેદન ભરત બોઘરાએ આપેલું છે. તો આજે કોંગ્રેસની ન્યાય યાત્રા હાલમાં નીકળી છે, તેના કટાક્ષ રૂપે ભરત બોઘરાએ આવું નિવેદન આપ્યું હતું. તો તેના જવાબમાં કોંગ્રેસના મોટા નેતા જેનીબેન ઠુમરે પણ ભરતભાઈ બોઘરાના આ જે નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હાલમાં પ્રજાને ન્યાય માટે વલખવું પડે છે, ન્યાય માટે દોડાદોડી કરવી પડશે, એટલા માટે કોંગ્રેસને ન્યાય યાત્રાનું આયોજન કરવું પડશે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે કોઈ પણ નેતાઓને હાલમાં જે પણ કસૂરવાર હોય તેને સજા આપી શકતા નથી, એટલા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવું પડ્યું છે. તેમણે હરણીકાંડનો મુદ્દો, ત્યારબાદ મોરબી અને ત્યારબાદ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તેમાં, અને ત્યારબાદ જસદણની અંદર જે મહિલાઓ પર દુષ્કર્મ થયું તેને અનુસંધાને પણ વાત કરી હતી કે આ બધા મુદ્દાની અંદર તમે કોની ધરપકડ કરી અને કોને સજા આપી તે બતાવો. પહેલાં તમે તમારી પાર્ટીની અંદર અને તમારી સરકારની અંદર શું ચાલી રહ્યું છે તેનો વિચાર કરો અને ત્યારબાદ કોંગ્રેસ ઉપર આંગળી સીધો. તમે વારંવાર જ્યારે પણ કોઈ પણ ન્યાયની વાત થાય ત્યારે તમે કોંગ્રેસની વાત લઈને આવો છો. તો 30 વર્ષથી તમારું શાસન છે અને તમે વારંવાર કોંગ્રેસને શા માટે દોષ આપો છો? તો આવી રીતે ભરતભાઈ બોઘરાએ જે નિવેદન આપ્યું હતું તેનો વળતા જવાબ રૂપે કોંગ્રેસના જેનીબેન ઠુમરે ધગધગતા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.